મિત્રો ચેપ્ટર 7 યમ ભૂમિતિ એમાં આપણે સ્વદેશ 7.2 એ પહેલાંના ઉદાહરણ છે એ આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. બિંદુ -4 6 એ બિંદુ a -6 10 અને b 3 -8 ને જોડતા રેખાખંડ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? આપણે લખીશું ધારો કે બિંદુ p -4 6 એ બિંદુઓ -6 10 અને b 3 8 તો 3 -8 ને જોડતા રેખાખંડનું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. મેં તમને કીધું હતું કે આવું સૂત્ર આવે m1x2 m2x1 m1 m2 m1/2 m2/1 m1 m2. તો બિંદુ p ના શું છે માટે -4 6. ચલો પહેલા માટે લખીશું નહીં આપણે m1 m9. હવે એના એમ છે -6 10 બરાબર a x1 y1. b ના એમ છે 3 -8 બરાબર b x2 y2. x2 3 પ્લસ m2 x1 -6 m1 પ્લસ m2. લખી દઉં છું x1 y1 x2 y2. ચલો તો m1 y2 પ્લસ m2 y1 અપોન હવે શું કરવાનું? આ તમારે બોર્ડની એક્ઝામમાં પેન્સિલ લખી કાઢવાનું એટલે તમને ખબર પડે, નહીં તો તમે અટવાઈ જશો. અટવાના એ માટે શું કરવાનું? પેન્સિલથી લખી કાઢવાનું, પછી ભૂસી કાઢવાનું. તો જો હવે આપણે શું કરીશું? કાં તો બંને બાજુને x ની સરખામણી કરો, કાં તો બંને બાજુ y એમ સરખાવો. તો હવે આપણે ગમે કોઈ પણ સરખાવશું તો આપણું સેમ જ આવશે. તો આપણે લખીશું કે બંને બાજુ ના x એમ સરખાવો. બંને બાજુના x એમ સરખાવવા. તો -4 ઇઝ ઇક્વલ ટુ m1 3 એટલે 3m1 કહેવાય પ્લસ માઇનસ 6m2 અપોન m1 પ્લસ m2. તો -4 આ ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે. આટલી ખબર પડી. હવે માટે -4m1 -4m2 બરાબર 3m1 6m2. તો માટે હવે આ જે 3m1 છે પ્લસમાં છે
ચલો એમ તો આપણે કશું કરતા નથી. હવે આ 6m2 છે ને એ માઈનસમાં છે તો પ્લસમાં લઈ જાઓ. તમે એમ કરો કેમ કરો, જો તમે આવું લખો આ 4m2 ને પેલી બાજુ લઈ ગયા તો માટે -7m1 -2m2. પછી બંને બાજુથી માઈનસ માઈનસ નીકળી જાય તો આવું પણ તમે લખી શકો, આવું પણ તમે લખી શકો. ને જો તમારે આ અહીંથી આ રીતથી ના કરવું હોય અને હવે બીજી રીત બતાવ એ રીતથી કરો તો પણ ચાલે, કોઈ પણ કરી શકો. તમે જે ઈઝી હોય, ઈઝી લાગતી હોય એ તમે કરી શકો. જુઓ હવે શું કરીશ તો 4m1 માઈનસમાં જ છે એની પેલી બાજુ લઈ જઈશ અને જે 6m2 માઈનસમાં છે એને પ્લસમાં લઈ જઈશ. તો આવું લખીશ લખી શકાય, આવું લખાય ઓબ્વિયસલી. ચાલો તો હવે માટે -4m2 6m2 તો 2m2 7m1. તો માટે આપણે m1/m2 શોધવાનું છે ને, કેમ કે m1 થી m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. આપણે આવું લખીશું તો માટે m1/m2 2/7. ચલો એ નથી તો ખબર પડી તમને. તો હવે આપણે લખીશું જો આની જગ્યાએ આપણે y ની સરખામણી કરીએ ને, આપણે બંને બાજુને x એમ સરખાઈએ ને તો બસ જવાબ તો સરખો જ આવે. તો જો સરખાઈએ આપણે કરીશું તો આજ આપણે જોઈએ તો ખરી. ચાલો તો માટે આ ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે. -8m1 10m2 જો આની સાથે ગુણાકાર તો માટે 6m1 6m2 આવું કરે. તો હવે 8m1 માઈનસમાં છે તો પ્લસમાં જતા રહે અને આ 6m2 પ્લસમાં છે તો માઈનસમાં જતા રહે. 6 ને 8 14 14m1 બરાબર 4m2 એટલે 10 મિનિટ 6 જાય તો 4. તો માટે m1/m2 બરાબર 4/14. ઓકે તો 2 દૂ 4 2 સિત્તા 14 જો આવી ગયો. m1 જેમ m2 સોરી m1/m2 બરાબર 2/4. જો આપણે x એમ સરખાય તો પણ આ જ જવાબ આવ્યો, y એમ સરખાયા તો પણ આ જ જવાબ આવ્યો. રાઈટ? તો તમે કશું પણ કહેશો કાં તો x એમ ને સરખો કાં તો y એમ ને સરખાવો. તો હું તો સરખાઈશ x એમ જ. તમે કોઈ પણ કહી શકો, આન્સર તો સેમ જ આવે. એવું નહીં કે સર x એમ સરખા તો પણ x એમ જ સરખો, તમે y એમ પણ સરખાઈ શકો. એટલે જ મેં તમને બતાવ્યું કે જો સેમ જ આવે છે આન્સર. આપણે લખીશું અહીંયા आगे मैं તમને શીખવાડી દીધું છે જો અત્યારે એમ લખી કાઢું છું બરાબર.
કયા ગુણકમાં વિભાજન કરે છે 2:7 માટે લખીશું m1/m2 બરાબર 2:7. તો આપણે લખીશું જવાબ કે આમ બિંદુ -4 6 એ બિંદુઓ -6 10 અને 3 -8 જોડતા રેખાખંડનો બે જેમ 7 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય, તમારા મિત્રોને શેર ના કરી હોય તો જલ્દીથી તમારા મિત્રોને પણ શેર કરજો. સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે